હવે થોડી વાર ચા નો આવવા દેતા, હું અડધી પોણી કલાક બોલું, આપના આશીર્વાદ છે. હવે ચા મૂકી દો એક બાજુ, ભલે ઠરી જાય, સવારમાં ગરમ કરીને પી લેવાના બધા. કે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી યાર. અમૃત ઘાયલ લખે છે, ક્યારેક વેરાન રણ હોય ને તો એને એવું થઈ જાય, હું ગાર્ડન હોત તો કેવું સારું હતું, કેવું મારે એવા બધા મોટા ઝાડવા ને આંબા ને બગીચા ને બધું હોત તો. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. ક્યાંક આવું કલ્પના થઈ જાય તો મજા આવી જાય. ચાલુ આવું રણ હોય તો, રણ તો ઉજળ હોય, એમાં ક્યાંય તમને લીલો ખડનો તણખું જોવા ન મળે. એ રણને પણ ઈચ્છા બગીચાની હતી અને કલ્પના પણ કેટલી દીવાની હતી. એટલે તો મારા હોઠોના મેં અમૃત પીધા, એટલે મેં મારા હોઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી, મને ખબર હતી કાલ ઝેર પીવાનો વારો છે, એટલે તો અમૃતના ઘૂંટડા આજ પી લીધા છે. અને હવે સાંભળજો, આમાં કે છે કે મારે કુદરતને શું કેવું. હવે મને તમને પીડા થાય ને એટલે આપણે ભગવાનના મંદિરમાં જઈને આપણે એને ઠપકો આપી, ભગવાન જોજો. પણ અમૃત ઘાયલ લખે છે, મારે શું ઠપકો દેવા મંદિરમાં જવું, શું ભોળાનાથની સામે